એ લોક કથા રે લાખણીઓ. અમરેલી આપણું કાઠિયાવાડનું, એની બાજુમાં નાનકડું પંખીના માળા જેવું વાક્યા કરીને ગામ આલગાવાળા દરબાર, કાઠી દરબાર, ગાયકવાડ સરકારને સામે બારવટે ચડેલા અને ગાયકવાડ સરકારે હોનાની મુઠ્ઠી તલવાર આપી અને સમાધાન કરી બારવટું છોડાવેલું. એ માણસ જ્યારે 70 વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યારે એ દીકરાઓને બોલાવીને એમ કહે છે, દીકરાઓ રવિશંકર ગોરને બોલાવશો? રવિશંકર ગોરને બોલાવી દો. કહો કે કેમ? 70 વર્ષ સુધી બારવટું કર્યું છે ને, હવે દ્વારકા જઈ કાલિયા ઠાકરની પાસે જઈને પાપનું પ્રાયશ્ચિત કરવું છે. આ શક્તિ જોઈ તમે? એ શક્તિને ભક્તિ તરફ વાળી નાખી અને હરિકાઠનો દીકરો રવિશંકર ગોરને બોલાવીને આવ્યો અને ટીપણાની મારી પાસે પ્રભાતનું મુહૂર્ત જોયું અને કાઠિયાની વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર દેજે એવું દાતાર તું હેતરું માણા હામલા અર્ધાંગના. એને કહેવાય કે દુઃખમાં સુખમાં અડધો ભાગ લે, અડધો એને ખાઈ, એને અર્ધાંગના ન કહેવાય. આખી રાતનો ઉજાગર કરી ભાતું તૈયાર કર્યું. સાંભળજો મિત્રો, આ તો કાલ સવારનો પ્રસંગ તમને કહું છું. આમદભાઈ સવારના પોરમાં 4 વાગે ઘોડી તૈયાર કરી કાઠી દરબાર એમ કહેવાય છે કે વાક્યાથી રવાના થાય એ કાઠિયાણી આવીને એટલું કીધું, ઠાકોર આ ભાતું છે, આમાં વાહલીમાં 100 રૂપિયા રાણી સાહેબ સિક્કા નાખ્યા હતા ને એ પેટારા ઉપર મુકાઈ ગયા, માથે ગોદડા ગાંઠના ખડકાઈ ગયા, મગજમાં રહી ગયું કે મેં ખડિયામાં મૂકી દીધા. અને આવીને એટલું કીધું, ઠાકોર જાઓ દરબાર, દ્વારકાધીશના ચરણની માલિપા પાપનું પ્રાયશ્ચિત કરો. તેથી આ દાસીને યાદ કરજો, તમારી સેવામાં કાંઈ ભૂલ થઈ હોય તો, અને માફી માંગજો. આમાં ભાતું છે, રાણી સાહેબ 100 રૂપિયા છે. ધીરે 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 અમરેલીની પાસે વાક્યા ગામથી આલગાવાળો કાઠી દરબાર રાત રોકાતા 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 બરડો આવ્યો બાપ. અને બરડા ડુંગરમાં સિંહલી ગામના પાદરમાં એને આવું અડધો દી આથમી ગયો. ત્યારે આલગાવાળા દરબારે વિચાર કર્યો કે મોઢવાડિયા મેરનું કોઈ ઘર હોય તો રાતવાસો કરી લઉં, કારણ કે એ સૂર્યવંશી કહેવાય, અમે સૂર્યવંશી કહેવાય. અને ચોકમાં ખોરલી આવી, એ બરોબર ચોકમાં ખોરલી આવી અને કીધું કે મોઢવાડિયા મેરનું ઘર ખરું કોઈ? અને એક બી જવાનો ચોરેથી હેઠા ઉતરીને એટલું કીધું, ઉતરો દરબાર હેઠા. કેમ? આખું ગામ મોઢવાડિયા મેરનું છે. હવે જોજો ચતુરાઈ બીજ કે જબુ કે મોતી ફ્રોઈ લે તો ફ્રોઈ લે. હવે એક બી જણા ઉભા આવે કેને ઘીરે જાવું ને કેને ઘીરે ન જાવું. એટલે આલગાવાળા દરબારે એમ કીધું, બાપા ચારણનો ઉતારો હોય, બારોટનો ઉતારો હોય, સાધુ સંતોનો ઉતારો હોય ને એને ઘીરે રાત રોકાવાની ઈચ્છા છે. એવું ઘર છે? એક બી જવાનો એ લગામો મૂકી દીધી કે હા બાપુ અમારે તો નથી, પણ હા અમારે મૂળ મોઢો કરીને રહે છે. એમનો દીકરો જો રામલો 7-8 વર્ષની ઉંમર, એ રામલા તારે ને મહેમાન આવ્યા અને 7 વર્ષના દીકરાએ ગડગડતી દોટ મૂકી અને લગામ પકડી અને ઈઠાવી 7 વર્ષનો નહીં પણ 27 વર્ષનો જુવાન લાગતો હોય ને એમ ઘોડી દોરી ઘેરે આવી ફળિયામાંથી પડકારો કર્યો, માં એ માં. નાકીભાઈ મેરાણી બહાર નીકળ્યા, હા બેટા મહેમાન આવ્યા, માં મહેમાન આવ્યા, માં મહેમાન આવ્યા. આવત નાઈ ધાન કે જે મલવામાં માઠપ કરે એ કામ પાછ છે પ્રાણ હસુ હરોઠીઓ ભણે. મહેમાન આવ્યા, મહેમાન આવ્યા. ઓ પોતાનો પુરુષ ઘેરે નથી, ઢોલિયો ઢાલ્યો, ગાડલું નાખ્યું, ઉતારો કર્યો, લાપસીના આંધળું મૂકી દીધા અને ચમમાં ચાકડો નાખીને બેહાડ્યા. પણ દીકરાને માં જેમ જમાડતી હોય માકીબેન મરાણી આલગાવાળા દરબારને આગ્રહ કરીને જમાડે છે. તમારા ભાઈ ઘરે નથી, બાપુ જમજો. કાઠિયાવાડમાંથી ચારણો ને બારોટો આવે એ બહુ વાતો કરે કે અમારે ત્યાં દૂધ બહુ ખાય, દૂધ લેજો. અમારે ત્યાં ઘીના ખોરાક બહુ, ઘી પણ લેજો. અને એક એક કોળીએ આલગાવાળા દરબારને એક વિચાર આવતો હતો, ધન્ય છે મૂળું મોઢા, ધન્ય છે બાપ, તારું અર્ધ અંગ જે તને મળ્યું છે. ધન છે તારા આંગણાના, તારા ઇતિહાસને ઉજળો કરનારી એક બાઈ આવી છે. એ મનમાં પોરાય, એ જમ્યા બેઠા જઈ અને ઉતારે સુતા. સવારના પોરમાં નીકળવું એટલે કીધું, ખડીયો લાવો માકીબેન, મારો ખડીયો પડ્યો ને લાવો. આપણે ત્યાં એક રિવાજ છે, દીકરાના હાથમાં સુકનના પૈસા દેવાય. 98 ખડિયામાં એ વાહલીની જરૂર નહોતી પડી, આ સિંહલી ગામમાં પડી. મેં કીધું બેન ઓલો ખડીયો લાવો તા, એ ખડીયો આપ્યો. વાહલી તો હતી નહીં,
એ તો ન્યાહ પેટારો પર પડી રહી હતી. એ આમ ને ફફોરી અને વિચાર કરતા 70 વર્ષ સુધી બારવટું કરનાર આલગા વાળો દરબાર સિંહલી ગામના પાદરમાં ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. ઓહો, કીધું તું મને કાઠિયાની ગામ વાહલી 100 રૂપિયાની પડી ક્યાં રહી ગઈ છે? હે, આનું તો અનાજ ખાધું છે, આને ગીરીથી કોકે લીધી હોય એમ તો ન કહેવાય, પણ મસ્ત ઢળી ગઈ અને માકીબાઈ મેરાણી પામી ગઈ. જો આનું નામ પ્રસન્ન કહેવાય. એને વિચાર થયો કે દરબાર કઈક ચિંતામાં છે, મારો ધણી ઘીરે નથી, ખર્ચી ખૂટી ગઈ છે, બાઈમાનાને કેવું વિચાર કરતો હોય છે. એટલે પાસે જઈને કીધું, હે બાપુ હું વિચાર કરો છો, કેમ ચિંતામાં પડી ગયા? કે ના નહીં કાંઈ માકીબાઈ નહીં તમે વાત કરો, તમારા મોઢા ઉપરની એક રેખા હું વાંચું છું દરબાર, વાત કરો મને. માકીબેન બીજું તો કાંઈ નહીં, પણ નહીં બાપુ કયો. તો કે ના બેન હું વિચાર કરું કે રસ્તેથી મને દ્વારકા નજીક પડશે, આ રસ્તેથી કે નહીં એ બધા ખોટા જવાબ છે. હવે મને સાચો જવાબ આપો, અને સાચું ન કયો ને તો મારા એકના એક દીકરા રામલાનું લોહી છે તમારા મોઢામાં. સાચું મને કયો, તમને ચિંતા શેની છે? પણ દીકરાના સોગંદ દીધા તા તો મહા મુસીબતે દરબાર એટલું જ બોલ્યો તો કે માકીબેન 100 રૂપિયાની વાહલિયામાં હતી, પણ ક્યાં ભૂલાઈ ગઈ યાદ નથી આવતું. ઘણે ગામડે રોકાણો છું ને યાદ નથી આવતું. નહીં બાપુ તો ના, હવે સાંભળો, એ રાતે મેં લીધી. કેમ રાતે બાપુ? તમે તો ઉતારે સુઈ ગયા હતા, વાળી પડી હતી 100 રૂપિયાની, મને ખબર હતી. હો બાપુ રાતના 1-1.5 વાગ્યાનો ટાઈમ હશે ને, મારા ગામનો એક મજૂર માણસ આવ્યો. બાકી બેન 100 રૂપિયા દઈને મારી બેનનું આણું વારવા ચાવું, હું નહીં જાઉં તો મારી બેનનું જીવતર નહીં બચે. બાકી બેન 100 રૂપિયા દઈને બેન. હવે રાતે બાપુ હું ક્યાં લેવા જાઉં? મને ખબર હતી ખોખડિયામાં છે, એ વાહલીમાંથી 100 રૂપિયા મેં આપ્યા છે, હમણાં લાવી દઉં એમ કરી. અને માકીબાઈ મેરાણી નગર શેઠ પાસે જઈને કહે છે કે રાણી સાહેબ 100 રૂપિયા લાવો. મૂળ મોઢાને ઘરેથી કોણ ના પાડે? દરજીને કીધું વાહલી સીવી દે. રાણી સાહેબ રૂપિયા ગોઠવી અને આવી, અને બાપુ લ્યો અડધી રાતથી 100 રૂપિયા વાપર્યા, એ અમને માફ કરો. એને માફી માગવી. અહીંયા કાઠિયાણીને એમ થયું વાહલી અહીં પડી રહી, દીકરાને વાહે ઘોડે ચડીને મોકલ્યો કે ગમે ત્યાંથી ગોતીને તું વાહલી દી આવ. એ રાત રોકાતા સિંહલી ગામના પાદરમાં આમથી દીકરાને ઘોડે ચડીને આવવું, અહીંથી માકીબાઈ મેરાણીને હાથ જોડીને માફી માગવી. એ બે ચિત્રો ભેરા થયા. અને દીકરી આવીને એટલું કીધું, બાપુ વાહલી પડી રહી પેટારા ઉપર, મારી માએ તાત્કાલિક મને મોકલ્યો. બાપુ હું ગામડે રોકાઈને આવી, તમે આજ આવ્યા તો મને એમ થયું. હવે આમ દીકરો વાત કરે છે, અહીંયા માકીબાઈ મેરાની માફી માંગે છે. ત્યારે કવિ એમ લખે છે કે આલગાવાલા દરબારે પ્રાર્થના કરી કે હે મુરલીધર, હે કાલિયા ઠાકર, હે દ્વારકાધીશ, દ્રૌપદીની આબરૂ કદાચ તું રાખી છે, પણ આ દેશની આર્ય નારી જો ધારે તો કૃષ્ણની આબરૂ રાખી શકે. હો, દ્રૌપદીની જાતિ આબરૂ રાખી હે, પણ આ દેશની આર્ય નારી ધારે તો પરમાત્માની આબરૂ રાખી શકે. બાકી બેન આ તો હદ કરી છે. અને તરત દીકરો બોલ્યો માં કે બાપુ 100 રૂપિયા નહીં, વધારે 100 રૂપિયા આપ્યા છે. હારે મારી બાઈ એમ કે વધારાના 100 રૂપિયા માકીબેનને કાપડામાં દઈ દ્વારકાધીશની જાત્રા નીકળી ગયો. ઘણા તો ગળથોલિયા ખારી વયા ગયા, પણ બાપુ આજ પણ વાંકિયા ગામના કાઠી દરબારો પ્રસંગોચિત સિંહલી ગામમાં મામેરા પૂરે છે. આજ પણ ભારતી ભવની વંદુ તની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરની. એ સ્વર્ગની ધરતી, તારા રચકણને નમસ્કાર છે, તારા સમર્પણને નમસ્કાર છે.